Hello student, good morning. Today our unit number 3, Techno-economic evaluation of energy conservation option. એટલે કે ટેકનો-ઇકોનોમિકલ ઇવેલ્યુશન મીન્સ વિશ્લેષણ. ઓકે, કે ઉર્જા સંચયના વિકલ્પોનું ઓપ્શન એટલે વિકલ્પ, ઉર્જા સંચયના વિકલ્પોનું ટેકનો-ઇકોનોમિક વિશ્લેષણ. ઓકે, આપણે ચેપ્ટર 1 ની અંદર કે એનર્જી કન્ઝર્વેશન શું છે, એનર્જી મેનેજમેન્ટ શું છે. ઓકે, પછી ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે એનર્જી કન્ઝર્વેશન ક્યાં અને કેવી રીતે થાય છે એ બધા રિલેટેડ આપણે સ્ટડી કરી. હવે આપણને ખ્યાલ છે કોઈ પણ નાના મોટા પ્રોજેક્ટ, બરોબર, કોઈ પણ નાના મોટા પ્રોજેક્ટ લઈ લો તમે, તો એની અંદર એનર્જી કન્ઝર્વેશન ક્લિયર કરવું જરૂરી છે. તો એના માટે અમુક ઇક્વિપમેન્ટની પણ જરૂર પડે, જેમ આપણે વાત કરી હતી એમ EEM એનર્જી એફિશિયન્ટ મોટર. તો અહીંયા એનર્જી એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ. ઓકે, એનર્જી એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ EEE એનર્જી એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ. તો એની જરૂર પડે. તો એનર્જી જે ઇક્વિપમેન્ટ તમારે જરૂર પડે છે, બરોબર, તો એ ફ્રી ઓફ કોસ્ટ તો આવવાના નથી. તો એની ઉપર કોસ્ટ કે રૂપીઝ એ ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર તમે જે એનર્જી એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ લાવો છો એની કોસ્ટ કેટલી છે, એ કેટલા વર્ષ ચાલે છે, પછી તમને એની સોલ્વેજ એટલે કે તમે વેચો છો ત્યારે ભંગાર કિંમત, બરોબર, એ બધું કઈ રીતે તમને એનું વળતર મળે છે, કયા પ્રોજેક્ટમાં હોય છે, એનો કયો ડિફરન્ટ કોસ્ટ હોય છે, એ ટોટલી તમારે આની અંદર ભણવાનું છે. તો અહીંયા આપણે બેઝિક ડિસ્કશન કરીએ તો એની અંદર ઇન્ટ્રોડક્શનમાં પહેલું આવે છે નીડ ફોર એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ. ઓકે, નીડ ફોર એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ એટલે કે જે એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ, જે સાધનો છે એની જરૂરિયાત શા માટે છે. તો આપણે વાત કરીએ, ફર્સ્ટ ચેપ્ટરમાં પણ આપણે જોયું હતું કે ઓલ ઓવર વર્લ્ડ નો પોપ્યુલેશન ગ્રોથ કેટલો છે, તો કે 1.8%. કેટલો છે? આ બહુ વધારે કહેવાય આખા વર્લ્ડનો. અને એની સામે એનર્જીની વપરાશનો જે મતલબ રેશિયો છે, પર્સન્ટેજ છે, કેટલા છે? 2% છે. એટલે ડે બાય ડે, બરોબર, એના વપરાશમાં શું થતો રહે છે? વધારો થતો રહેશે. તો અહીંયા આપણે જોયું કે આપણે અર્થ છે, અર્થની અંદર કોલ, પેટ્રોલિયમ, ઓકે, એ બધા ખનિજ તો છે જ અંદર. પણ જનરલી આપણે જોઈએ તો આપણી પાસે બે ટાઈપના સોર્સ છે, કન્વેન્શનલ અને નોન કન્વેન્શનલ. ક્લિયર? તો અહીંયા આપણી પાસે આ બે વિકલ્પ છે. તો એમાંથી આપણે કયો આપણી પાસે જે વિકલ્પ છે સારો છે, અથવા તો કઈ રીતે એનો વ્યવસ્થિત ઉપયોગ કરો તો એનું એનર્જીનું સેવિંગ થઈ શકે. તમે કન્વેન્શનલ સોર્સનો પણ ઉપયોગ કરી શકો છો અને નોન કન્વેન્શનલ. બધી જગ્યાએ કન્વેન્શનલ પહોંચી ના વળે. ઓકે, તો નોન કન્વેન્શનલનો પણ ઉપયોગ કરવો પડે છે. તો એના માટે એવા એનર્જી એફિશિયન્ટ ડિવાઇસ કે જેની એફિશિયન્સી તમને મેક્સિમમ મળે, સારી મળે કામ કરવાની શક્તિ, તો એવા એનર્જી એફિશિયન્ટ ડિવાઇસ પણ વિકસાવવા પડે. ઓકે, તો એની માટે ખર્ચો પણ લાગવાનો છે. તો આ બધી ટોટલી વસ્તુ છે એ આ ચેપ્ટરની અંદર આપણે ડિસ્કશન કરવાની છે. તો એમાં પહેલી જ વાત આવે છે કે એનર્જી એફિશિયન્ટ ડિવાઇસ તો તમે ઓકે મેન્ટેન કરી દીધું, પણ એના માટે એક મહત્વનો આની અંદર જ પોઈન્ટ છે, સ્ટાફિંગ એન્ડ ટ્રેનિંગ. શું છે? સ્ટાફિંગ એન્ડ ટ્રેનિંગ. તો અહીંયા આપણે જોઈએ છે કે કોઈ પણ નવી ટેકનોલોજીનું ઇક્વિપમેન્ટ તમે લાવો છો, ક્લિયર,
કોઈ પણ નવી ટેકનોલોજીનું ઇક્વિપમેન્ટ તમે લાવો છો તો ત્યારે જે ઓલ્ડ પ્રોસેસ છે, ઓકે, તમારી પાસે ન્યૂ ટેકનોલોજી, ઓકે, નું ઇક્વિપમેન્ટ છે, તો જે ઓલ્ડ છે એને તમારે હટાવવું પડશે અથવા તો બદલવું પડશે. ક્લિયર? તો જે નવી ટેકનોલોજીનું ઇક્વિપમેન્ટ લાવો છો તો પર્ટિક્યુલર, ફોર એક્ઝામ્પલ, કોઈ કંપની હોય તો એની અંદર પર્ટિક્યુલર જે સ્ટાફ છે એ બધો જ સ્ટાફ નવી ટેકનોલોજીથી અવેર નહીં હોય. ક્લિયર? તો એના માટે સ્ટાફિંગ એન્ડ ટ્રેનિંગનો પ્રોગ્રામ તમારે કરવો પડે. ઓકે, તો ટ્રેનિંગમાં શું છે કે જે તમારો ઓલ્ડ સ્ટાફ છે, કેવો ઓલ્ડ એટલે કે જૂનો સ્ટાફ, તો એના માટે ટ્રેનિંગ તમારે કરવાની હોય છે કે આ નવી ટેકનોલોજીનું ઇક્વિપમેન્ટ છે કઈ રીતે ઓપરેટ થાય છે, એને કઈ રીતે તમે વ્યવસ્થિત ચલાવી શકો, એના કયા કયા ફીચર્સ છે, બધી જ તમારે ટોટલી એને માહિતી આપવાનો હોય છે ને એને વેલ ટ્રેન્ડ કરવાના હોય છે એટલે એની ઉપર સારી રીતે વર્ક કરી શકે. ફોર એક્ઝામ્પલ, પહેલાના ટાઈમમાં આપણે ચોપડાકીય વર્ક હતું, બરોબર, પછી ધીમે ધીમે કોમ્પ્યુટર આવ્યા તો આપણે ગવર્મેન્ટની અંદર CCCની એક્ઝામ કમ્પલસરી થઈ ગઈ છે ગવર્મેન્ટ એમ્પ્લોયને પાસ કરવી, કારણ કે હવે ટોટલી કોમ્પ્યુટર તો એના જેવું જ છે, કારણ કે અત્યારે એમને ગવર્મેન્ટમાં ટ્રેનિંગ આપવામાં આવે છે કોમ્પ્યુટરની કે જે એમ્પ્લોય છે એ સારી રીતે વર્ક કરી શકે. તો એના જેવું જ છે, કોઈ પણ નવી ટેકનોલોજી આવે તો જે ઓલ્ડ સ્ટાફ છે એને તમારે વેલ ટ્રેન તો કરવો જ પડે. પછી છે સ્ટાફિંગ. જો તમારી કોઈ પણ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી, બરોબર, તો એની અંદર જે ઓલ્ડ સ્ટાફ છે એ સક્ષમ નથી, તમને ખ્યાલ આવે કે નવી ટેકનોલોજી માટે સક્ષમ નથી, તો એમને પછી ત્યાંથી હટાવીને એવા પ્લેસ ઉપર વર્ક આપવું જોઈએ કે જેમનું રૂટીન વર્ક એ ચાલુ રહે અને નવી ટેકનોલોજીમાં નવો સ્ટાફ રિક્રુટ કરવો પડે અથવા તો બીજો વેલ ટ્રેન્ડ સ્ટાફ ત્યાં મૂકવો પડે. તો આ મેઇન પર્પઝ થઈ ગયું સ્ટાફિંગ એન્ડ ટ્રેનિંગનું, કે તમે સારી ટેકનોલોજીથી સારા ઇક્વિપમેન્ટને યુઝ કરી શકો. ઓકે, તો આ અહીંયા વાત થઈ. તો આ ટેકનો ઇકોનોમિકલ ઇવોલ્યુશનનો એ જ મતલબ થાય છે કે તમે જે પ્રમાણે ખર્ચ કરો છો એ રીતે તમને મેક્સિમમ ફાયદો થવો જોઈએ, એટલે કે ઇકોનોમિકલી રીતે પણ તમને ત્યાં સેવિંગ થવું જોઈએ. ઓકે, પછી છે આની જ અંદર એક વાત કરી કે પર્ટિક્યુલર કોઈ પ્રોજેક્ટ છે તમારે પતાવવાનો છે, એની ઉપર વર્ક કરવાનું છે, નવા ઇક્વિપમેન્ટ તમે વસાવો છો, તો એ પ્રોજેક્ટનું કેલ્ક્યુલેશન અને કોસ્ટિંગ પણ હોવું જરૂરી છે. બરોબર, તો અહીંયા આવે છે કેલ્ક્યુલેશન એન્ડ કોસ્ટિંગ ફોર પ્રોજેક્ટ. કેલ્ક્યુલેશન એન્ડ કોસ્ટિંગ ફોર પ્રોજેક્ટ. માની લો કે કોઈ પણ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ છે, બરોબર, તો એની ઉપર કોઈ પણ પ્રોજેક્ટ તમારે સ્ટાર્ટ કરવો છે તો એની ઉપર મૂડીરોકાણ, ઇન્વેસ્ટમેન્ટ, બરોબર, રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ તો જરૂરી જ છે, એ તમે કરવાના જ છો, કારણ કે વગર પૈસા ખર્ચ કર્યા વગર કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ થવાનો નથી. તો એ પ્રોજેક્ટ તમે સ્ટાર્ટ કરવાના છો તો એમાં કઈ રીતે બચત થાય છે, ઓકે, એ પણ એક પ્રકારનું એનર્જી સેવિંગ જ છે ને, કારણ કે એમાં જો બચત થશે, તમે સારા ઇક્વિપમેન્ટ યુઝ કરશો, પ્રોજેક્ટમાં નફો થશે તો તમે બીજી કોઈ ટેકનોલોજી વિકસાવી શકશો અને સેવિંગ કરી શકશો. તો એ પ્રોજેક્ટનો આર્થિક રીતે કઈ રીતે તમને બેનિફિટ થાય છે અને એના શું બેનિફિટ છે, તો એના માટેના અમુક પોઈન્ટ છે કે જે તમારો પ્રોજેક્ટ છે, બરોબર, એ પહેલી વસ્તુ તો એમાં બેનિફિટ હોવો જોઈએ, એમાં લોસ થવો જોઈએ નહીં, બરોબર, લોસ થવો જોઈએ નહીં, બેનિફિટ હોવો જોઈએ. એટલે કે પ્રોજેક્ટ એવી રીતે ડિઝાઇન કરવાનો, પહેલાં એનું આખું ઇવેલ્યુએશન તૈયાર કરવાનો કે આટલી ખર્ચ થશે, આ તેને ચાલુ કર્યા પછી આટલા ટાઈમે આટલો રિફંડ મળશે અને આપણો ખર્ચ ઊભો થશે. ઓકે, પછી કે કોઈ પણ પ્રોજેક્ટ છે, બરોબર, એનો મેઇન એમ, એનો હેતુ છે એ કયા કામ માટે છે. ઓકે, તો પર્ટિક્યુલર કોઈ પ્રોજેક્ટ છે એનર્જી સેવિંગનો અથવા તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગનો છે,
તો એવું જરૂરી નથી કે એ જ કર, જોડે બીજો કોઈ એની સાથે ઓપ્શન રિલેટેડ વર્ક થતું હોય તો એ પણ કરવાનું, તો પણ તમને એનાથી એક્સ્ટ્રા બેનિફિટ મળશે, એક્સ્ટ્રા નફો મળશે. ઓકે. પછી એમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પ્રાથમિક મૂડીરોકાણ જેને ગુજરાતીમાં કહીએ ઇન્વેસ્ટમેન્ટ, બરોબર, એ તમને અમુક ટાઈમ પછી રિફંડ મળી જવું જોઈએ, એટલે કે એનો એટલો બેનિફિટ તમને મળવો જોઈએ. અને પ્રોજેક્ટના કોઈ પણ સેગમેન્ટ લઈ લો, બરોબર, કોઈ પણ સેગમેન્ટ લઈ લો, એ ઇકોનોમિકલી રીતે જસ્ટિફાયેબલ. ઓકે, એટલે કે જસ્ટિફાયેબલ મીન્સ કે વ્યાજબી. પ્રોજેક્ટના કોઈ પણ ભાગો લઈ લો, એ ઇકોનોમિકલી રીતે, આર્થિક રીતે વ્યાજબી હોવા જોઈએ, એટલે કે જસ્ટિફાયેબલ હોવા જોઈએ. તો આ થઈ ગઈ આપણે બેઝિક ઇન્ટ્રોડક્શનની વાત ચેપ્ટર નંબર 3 માં, ટેકનો ઇકોનોમિકલ ઇવોલ્યુશન ફોર એનર્જી કન્ઝર્વેશન ઓપ્શન. ઓકે. હવે આપણે આ ચેપ્ટરની અંદર પ્રોજેક્ટના કઈ કોસ્ટ છે, પછી ડેપ્રિસિએશન કોસ્ટ કઈ રીતે ગણતરી થાય છે, ઘસારાની કિંમત ને એ બધું, આર્થિક મેથડ ઓફ ઇકોનોમિક એનાલિસિસ, બરોબર, એ ટોટલી વસ્તુ આપણે આની અંદર, પેબેક પીરિયડ છે, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, નેટ પ્રેઝન્ટ વેલ્યુ છે, એ દરેક વસ્તુ આપણે આની અંદર જોઈશું. અને પેબેક પીરિયડ કઈ રીતે ફાઇન્ડ કરવું, એનું કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે મળે છે આપણને, એ દરેક વસ્તુનું આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું. થેન્ક યુ.